હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે સિરીઝ ચાલે છે હેતુલક્ષી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નની, તેમાં આપણે આજના દિવસે આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે જોવાના છીએ. મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન જોવાના છીએ કે જે તમને પરીક્ષા આવનારી જે એક્ઝામ છે તેની અંદર 100% પૂછાવા લાયક ક્વેશ્ચનો જોવા મળશે. રેડી? બ્લુપ્રિન્ટ આધારિત તમને ક્વેશ્ચનો પણ હશે. બેઝિક મેથ્સ રાખેલું હોય, સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય, બંને પ્રકારના મેથ્સને આપણે આવરી લેશું કે જેથી કરીને તમે પરીક્ષામાં હેતુલક્ષીની અંદર સારા સ્કોર કરી શકો. બરોબર છે. જે વિદ્યાર્થી ટોપર છે તેમને ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નની અંદર જ બહુ જ તકલીફ પડતી હોય છે. તો આપણે આજના લેક્ચરની અંદર આપણે એવા ક્વેશ્ચનો જોવાના છીએ કે જે ચેપ્ટર નંબર 3 ની અંદર કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે. રેડી? તો વિડીયોને મિત્રો છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. લાસ્ટમાં હું તમને એવા થોડાક હાઇલાઇટ કરાવીશ કે જે 2 માર્કમાં, 3 માર્કમાં કે 4 માર્કમાં જો ક્વેશ્ચનો પૂછાતા હોય તો કેવા પૂછાઈ શકે, તો તેની પણ આપણે ચર્ચા લાસ્ટમાં કરશું, જેથી કરીને તમને એમાં પણ વાંધો ના આવે. રેડી? તો મિત્રો, હું છું કિશન ઠુમર. આ લેક્ચરને તમે લાઈક કરી દો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આ ચેનલના જે સિરીઝ ચાલે છે એના તમે એક પણ વિડીયો મિસ ના કરી શકો. ક્લિયર? તો મિત્રો, શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. બરોબર છે? ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા જે કંઈ પણ આવતું હશે, બરોબર, એ બધી ચર્ચા કરશું. નેક્સ્ટ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ચેપ્ટર છે તેની અંદર જે સૌથી પહેલા કોષ્ટક છે, કોષ્ટક તમારે મૂકવાનું નથી ભાઈ. કોષ્ટક ઉપરથી તમને મિનિમમ 2 ક્વેશ્ચન કદાચ જોવા મળે. બરોબર? 2 ક્વેશ્ચન એને લાયક હોઈ શકે. બરોબર? એટલે 100% બેસિક મેથ્સ હોય, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, ટેબલ તમારે 100% કરવાનું છે. બાકી આ ચેપ્ટરની અંદર તમને ખબર છે લોપની રીત, આદેશની રીત. બરોબર? 3 મેઇન ટોપિક છે. એક ટેબલ આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલવાના છે, તો ઉકેલવા માટે 2 રીત છે, આદેશની રીત અને લોપની રીત. રેડી? તો તેની અંદરથી કેવા દાખલા પૂછાય આપણે લાસ્ટમાં જોશું. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા લખેલું છે મિત્રો, સમીકરણ યુગમાં ax + 2y = 7 અને 2x + 3y = 8 ને અનન્ય ઉકેલ હોય તો a બરાબર ખાલી જગ્યા નથી. એની કઈ કિંમત આપણે નહીં લઈ કે જેથી કરીને આ બે સમીકરણ યુગમાં છે એ અનન્ય ઉકેલ હોઈ શકે. રેડી? તો આના માટે આપણે એક જ વસ્તુ જોવાનું છે મિત્રો કે આપણી પાસે શરત છે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. બરાબર છે? તો આના ઉપરથી તમને a1, a2, b1, b2 ગોતતા આવડતું હોવું જોઈએ. બરાબર છે? તો a1 એટલે કેટલા છે? a છે. a2 એટલે 2. બરાબર? x ના સહગુણક. હવે b1 ને b2 તો કે આ 2 અને આ 3. ક્લિયર? જો પ્રમાણિત સ્વરૂપે ના હોય તો ગોઠવવું પડે. અત્યારે પ્રમાણિત સ્વરૂપે નથી, પણ અચળ સંખ્યા છે એ બરાબરની સામે છે, બેમાં તો ચાલે. બરાબર છે? અત્યારે દાખલા માટે તો આ 2 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, તો એની વેલ્યુ છે એ 4/3 ના હોય તો આપણે અનન્ય ઉકેલ લઈ શકીએ, મતલબ મળી શકે અનન્ય ઉકેલ. જો 4/3 લેશો તો અનન્ય ઉકેલ થશે નહીં. ક્લિયર? તો અહીંયા આપણું આ ખાલી જગ્યાની અંદર આ ઓપ્શન આવશે 4/3. નેક્સ્ટ, 5,3 એ દ્વિચલ સુરેખ સમીકરણ આ જે છે એનો ઉકેલ હોય તો m,5 એ તેનો બીજો ઉકેલ થાય તો m બરાબર ખાલી જગ્યા. બરાબર છે? તો આ પ્રકારના ક્વેશ્ચનની અંદર તમારે શું જોવાનું? તો પહેલા k ની કિંમત ગોતવાની છે. k ની કિંમત મળી જાય એટલે તમને આખું એક સમીકરણ મળી જશે. એ સમીકરણ મળી જાય પછી આપણે m ની કિંમત ગોતવાની છે. તો થોડું ટ્વિસ્ટિંગ કરી નાખ્યું છે. તો આવા પ્રકારના ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાતા હોય છે, પણ ઉકેલ જ્યારે આપેલો હોય ત્યારે તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેમાં તમને જોડી આપેલી છે એમાં પેલો ઘટક છે x ની જગ્યાએ મૂકવાનો અને બીજો ઘટક છે y ની જગ્યાએ મૂકવાનો. આટલું તમે કરશો એટલે જે અનનોન વેરિયેબલ છે એ તમને મળી જશે. ક્લિયર? તો અહીંયા તમને 5,3 આ બે વસ્તુ આપેલી છે, તો 5,3 આ સમીકરણની અંદર મૂકશું. 2/5 પ્લસ 3/3 પ્લસ k બરાબર 0. હવે 5 દુ 10 થશે, 3 તેરી 9 થશે, પ્લસ k બરાબર 0. એટલે k બરાબર કેટલા થશે મિત્રો? -19 થશે. તો -19 ઉપરથી આપણને એક સમીકરણ બની જશે 2x + 3y -19 બરાબર 0. હવે આ બિંદુ પર તેનો બીજો એક ઉકેલ છે, એટલે કે આ પણ એક ઉકેલ જ છે m,5. તો આપણે x ની જગ્યાએ m મૂકશું, k ની જગ્યાએ 5 સોરી y ની જગ્યાએ 5 મૂકશું, -19 બરાબર 0. 5 તેરી 15 માંથી 19 બાદ કરશું આપણે એટલે -4 થશે બરાબર 0. ખાસ મિત્રો યાદ રાખજો, નિશાની છે એ ભયંકર બની શકે છે. માઇનસ નિશાની બહુ સ્ટ્રોંગ છે, તો એનું ખાસ ધ્યાન રાખવું. -4 છે એ બરાબરની સામે જશે મિત્રો, એટલે 2m બરાબર 4 થશે, એટલે m બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે. m બરાબર કેટલા આવશે? તો કે 2. રેડી? તો આ +2 જવાબ છે. જો -2 પણ છે એટલે ધ્યાન રાખવું નિશાનીનું ખાસ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ 2x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0 એ સમાંતર હોય, બે રેખા છે એના તમે એક જ આલેખની અંદર મતલબ રેખા ડ્રો કરવાની ટ્રાય કરશો એટલે એનો આલેખ છે એ સમાંતર રેખા થાય છે.
બરાબર, બે એકદમ સ્ટ્રેટ લાઈન છે, કે ટચ નથી થતી એવા પ્રકારનું છે. તો એના માટેની શરત તમને ખબર હોવી જોઈએ મિત્રો, કે ગોતવાનો છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. ક્લિયર? તો આના ઉપરથી આપણે આ પેલા બે ગુણોત્તરને ધ્યાનમાં રાખશું ભાઈ. કઈ કિંમત માટે k ની કિંમત ગોતવાની છે, બરાબર? તો x નો સહગુણક 3 થશે, અહીંયા x નો સહગુણક 2 થશે, બરાબર. અહીંયા y નો સહગુણક 2k થશે અને અહીંયા y નો સહગુણક 5 થશે. બસ આનું સાદુરૂપ આપી દો એટલે કામ પૂરું થઈ જાય. 5 તેરી 15 થશે. આ બે ભાગાકારમાં ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 4 થશે, એટલે k નોખો પડી ગયો ભાઈ. તો k બરાબર છે 15 ના છેદમાં 4 લેશો ત્યારે જે છે ને બે સમીકરણનો આલેખ છે એ કેટલો થશે મિત્રો? આલેખ છે એ સમાંતર થશે, બરાબર છે? તો એ રીતના ધ્યાન રાખવાનું. ક્લિયર? ચાલો નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન. જો 1/a + 3/b બરાબર 5 અને 2/a + 2/b બરાબર 3 હોય તો a - b છેદમાં a + b ગોતો. અહીંયા મિત્રો એક ખાસ યાદ રાખજો, આનું તમે થોડુંક સાદુરૂપ આપશો એટલે તમને આવું જોવા મળશે. a ના છેદમાં ab - b ના છેદમાં ab બરાબર. આ a એક થઈ જાય એટલે 1/b - 1/a, એટલે કે 1/b - 1/a કરવાનું છે, બરાબર છે? આમાં જ તમે 1/a બરાબર તમે ધારો કે x લઈ લ્યો છો અને 1/b બરાબર y લઈ લ્યો છો, તો આ તમને શું પૂછે છે મિત્રો? y - x પૂછેલું છે. રેડી? y - x પૂછેલું છે. ક્લિયર? ધ્યાન રાખજો ભાઈ, થોડુંક ટ્વિસ્ટિંગ કરેલું છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ પ્રકારના પૂછાઈ શકે છે. a અને b ની કિંમતો મેળવ્યા સિવાય a નોટ ઇક્વલ ટુ 0, b નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a અને b 0 નથી, બરાબર છે? તો અહીંયા તમને કીધું છે a અને b ની કિંમત મેળવ્યા વગર કરો તોય ચાલે, ના કરો તોય ચાલે, બરાબર છે? તો મને ટેન્શન નથી લેવાનું, આનું સમીકરણ બનાવીએ ભાઈ. MCQ છે એટલે બધું ચાલે. ચાલો અહીંયા શું થશે? x + 3y બરાબર 5. અહીંયા 2x + 2y બરાબર 3 થશે. રેડી? હવે પેલા y ગોતી લઈ અને પછી x ગોતી લઈ. સિમ્પલ, બરાબર છે? સિમ્પલ થઈ ગયું, બરાબર. તો આને બેનો સરવાળો કરી નાખી તો ભેગું નહીં થાય. આપણે આમાંથી મતલબ આને 2 વડે ગુણી નાખી, બરાબર? આને 2 વડે ગુણી નાખી એટલે સમીકરણ બનશે કેવું થશે મિત્રો? 2x + 6y બરાબર 10. હવે અહીંયા તમે જોશો તો x લોપ થઈ જશે, બરાબર? 2 માંથી 6 જશે એટલે -4y અને અહીંયા -7 થશે, એટલે y બરાબર કેટલા થશે મિત્રો? 7 ના છેદમાં 4. ક્લિયર? હવે 7 ના છેદમાં 4, 7 ના છેદમાં 4. હવે x ને y ની કિંમત આપણે ગોતવી છે, તો અહીંયા x + 3 કૌંસમાં 7 ના છેદમાં 4 બરાબર 5. આ x બરાબર 7 તેરી 21, 21 બરાબરની સામે જવા દેશું એટલે આપણે માઇનસ થઈ જશે. 5 - 21 ના છેદમાં 4, 5 ચોક 20, 5 ચોક 20 - 21 એટલે કે -1 ના છેદમાં 4. ક્લિયર? આમાં મૂકી દી ભાઈ. y એટલે છે 7 ના છેદમાં 4 -1 ના છેદમાં 4, તો બે ના છેદ સરખા છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ પણ કિંમત માઇનસ છે, બરાબર? એટલે માઇનસ આ કાઉન્સમાં લખું છું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બે ના છેદ સરખા છે. 7 + 1 એટલે કે 8, 8 ના છેદમાં 4 એટલે કે 2, બરાબર? કેટલા થઈ ગયા મિત્રો? 2, બરાબર? તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, આવી રીતના ભાગાકાર સ્વરૂપે આપેલું હોય ત્યારે 1/a અને 1/b ને કંઈક ચલ ધારી લેવું અને પછી સાદુરૂપ આપવું, બરાબર? એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 2 આવશે. ક્લિયર? તો આવા પ્રકારના MCQ ખાસ ધ્યાનમાં રાખવા, બરાબર? નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન મિત્રો. સમીકરણ જો સમીકરણ યુગમાં આપેલું છે 2/x + 3/y અને 3/x + 2/y બરાબર આ, તો આ ગોતવાનું છે. તો આમાં પણ 1/x બરાબર આપણે a લઈ લઈ અને 1/y બરાબર શું લઈ લે મિત્રો? b લઈ લે, બરાબર? તો આ સમીકરણ શું બનશે? 2a + 3b બરાબર 3 અને અહીં તમે જુઓ તો 3a + 2b બરાબર 7. પૂછ્યું છે શું? તો કે 3 કોમન કાઢ નાખી, 1/x + 1/y એટલે કે 3 કૌંસમાં a + b પૂછેલું છે. રેડી? 3 ના કૌંસમાં a + b. હવે આવી રીતના તમને જો સામ સામેના સહગુણકો છે એ સામ સામે આપેલો. અહીંયા જે a નો સહગુણક છે એ b નો સહગુણક, અહીંયા b નો છે એ a નો સહગુણક છે, તો બેનો સરવાળો કરો. 5a + 5b બરાબર 10 થાય. હવે આ બે માંથી 5 કોમન કાઢ નાખો એટલે a + b છેદમાં 10 થઈ જાય. એટલે a + b કેટલા મળી ગયા મિત્રો? 2 થઈ ગયા. હવે a + b 10 2 મળી ગયા તો અહીં મૂકી દેશો એટલે 3 કૌંસમાં 2 એટલે કે 3 દૂ 6 થશે, બરાબર? તો આ 6 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો આવા પ્રકારના ખાસ પ્રેક્ટિસ કરી લેવા મિત્રો. જે એક બબે માર્ક તમારા કાપી નાખે છે હેતુલક્ષી પ્રશ્નમાં, એમાં આવા પ્રકારના ટ્વિસ્ટિંગ વાળા જોયું છે, બરાબર? એટલે આવા પ્રકારના ક્વેશ્ચનનો ધ્યાન રાખશો તો તમને વાંધો નહીં આવે. નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન. બે સંખ્યાઓનો સરવાળો 10 છે, એટલે કોઈ પણ બે સંખ્યા કે x અને y છે એનો સરવાળો 10 છે. ધન તફાવત એટલે માની લો કે x મોટો છે અને y નાનો છે, તો ધન તફાવત 2 છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એ મોટી સંખ્યા આપણે x છે, ખબર પડી જાય ને ભાઈ? x માંથી y બાદ કરો છો ત્યારે 2 જવાબ આવે છે, એટલે x મોટો છે. આપણે જ્યારે મોટી સંખ્યા ગોતવાની છે આમાંથી તો y લોપ થઈ જશે એટલે 2x બરાબર કેટલા થશે મિત્રો? 12
તો x બરાબર કેટલા થશે મિત્રો 6 બરાબર x બરાબર 6 જો નાની સંખ્યા પૂછેલી હોય તો 4 થાત કારણ કે બેનો સરવાળો 10 છે તો મોટી સંખ્યા 6 હોય તો નાની સંખ્યા કેટલી થશે મિત્રો 4 થશે તો અહીં 6 જવાબ અત્યારે આવશે મોટી સંખ્યા પૂછેલું છે ક્લિયર નેક્સ્ટ બે અંકોની એક સંખ્યાના એકમનો અંક a છે a - 1 છે અને દશકનો અંક a+1 હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો જ્યારે પણ તમને આવું પૂછે મિત્રો ત્યારે એકમના અંક છે એને આપણે x તરીકે લેશો અને દશકના અંકને તમે y તરીકે લેશો તો એને 10 વડે ગુણી અને આવી રીતના બનાવી નાખવાનું બરાબર કોઈ પણ સંખ્યા છે એ આવી રીતના બને 10 ગુણ્યા દશકનો અંક કોઈ પણ સંખ્યા એટલે બે અંક વાળી હોવી જોઈએ બરાબર છે પ્લસ એકમનો અંક આ સૂત્ર ભૂલાય નહીં બરાબર નોટ ડાઉન કરી લેવું એટલે વાંધો ન આવે ક્લિયર તો આમાં દશકનો અંક મૂકી દે કામ પૂરું થઈ જાય આ a+1 અને એકમનો અંક અહીંયા મૂકી દે a-1 રેડી 10a + 10 + a-1 અહીંયા a વત્તા 10a એટલે 11a થશે 10 માંથી 1 જાય તો 9 વધશે બરાબર એટલે 11a + 9 આપણો ફાઇનલ જવાબ આવશે તો ઓપ્શન વ્યવસ્થિત રીતે ગોતવાનું જવાની ક્લિયર તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું આ કન્સેપ્ટ છે આ કન્સેપ્ટ તમને ક્લિયર હોય એટલે કોઈ પણ પ્રકારના આવા MCQ પૂછાય તો તમને આવડી જાય નેક્સ્ટ 8મો ક્વેશ્ચન દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો તો આવો 1 માર્કની અંદર પૂછાતો હોય છે બેઝિક મેથ્સ વાળાએ ખાસ ધ્યાન રાખવું તો આનું દ્વિચલ સુરેખ સમીકરણ છે ax + by + c બરાબર 0 જ્યાં a² + b² નોટ ઇક્વલ ટુ 0 બેના વર્ગોનો સરવાળો ક્યારે 0 ના હોય મતલબ x નો સહગુણક અને y નો સહગુણક બે એક સાથે 0 ના હોય એવું પણ લખી શકો બરાબર છે અને a, b બિલોંગ્સ ટુ r આ રીતના a, b, c આ c પણ લખી નાખો એટલે c, a, b બિલોંગ્સ ટુ શું થશે મિત્રો r આવી શકે ક્લિયર તો આ વસ્તુ ધ્યાનમાં રાખવું આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે આટલું લખવાનું નથી અડધો માર્ક જ આવશે આ બધી વસ્તુ લખવાની છે શરત સાથે ત્યારે તમને પૂરો 1 માર્ક મળી શકે નેક્સ્ટ 9મો ક્વેશ્ચન x/3 + y/5 બરાબર 1 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે દર્શાવવામાં આવો મતલબ દર્શાવો 1 માર્કની અંદર પૂછાઈ શકે તો આમાં કેવી રીતના ધ્યાન રાખવું ખાસ યાદ રાખજો તમને ઘણી બધી પરીક્ષાઓ તમે લેવાની છે તમે પ્રેક્ટિસ કરેલી છે એની અંદર આ ટાઈપના પ્રશ્ન પૂછાણા હોય સામ ક્રોસ ગુણાકાર કરી નાખો 5x + 3y બરાબર છેદમાં કેટલા આવશે મિત્રો 15 ને બરાબર કેટલા તો કે 15 સામે જાવ દો એટલે 5x + 3y બરાબર 15 આ પણ હજી વ્યાપક સ્વરૂપ પ્રોપર નથી એટલે ફાઇનલ જવાબ તમારે આ રીતના લખો 5x + 3y 15 આ બાજુ ખેંચી લેવા પ્લસ હોય તો માઇનસ થઈ જાય બરાબર 0 તો આ પણ તમારો ફાઇનલ જવાબ થશે ક્લિયર 5x + 3y - 15 બરાબર 0 છે એ વ્યાપક સ્વરૂપ થશે ક્લિયર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી નેક્સ્ટ 10મો ક્વેશ્ચન x/2 બરાબર 9/4 બરાબર 3/y તો 2x x - 3y નું મૂલ્ય ખાલી જગ્યા છે તો આના ઉપરથી તમારે x અને y ની કિંમત ગોતવાની થાય તો આ બેને તમે સરખાવશો x/2 બરાબર 9/4 બરાબર x બરાબર 2 ગુણાકારમાં વહી જશે ગુણ્યા 9/4 આ બે કટ થઈ જશે એટલે x બરાબર કેટલા આવશે મિત્રો 9/2 આવશે ક્લિયર એ જ રીતના y ગોતવો હોય તો આ બેન સરખાવી નાખો 9/4 બરાબર 3/y આ y સામે લઈ લ્યો આ 4 ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દો 9 છે ગુણાકારમાંથી ભાગાકારમાં જવા દો 3 તેરી 9 y બરાબર 4/3 આવશે બરાબર જે વસ્તુ પૂછેલી છે તે અહીંયા લખી નાખો 2x બરાબર 2x કૌંસમાં x - 3y બરાબર 2 કૌંસમાં x ની કિંમત છે 9/2 x ની કિંમત છે 9/2 -3 કૌંસમાં 4/3 y ની કિંમત મૂકી બરાબર આ 3 3 ગયા 2 2 ગયા આ 9 કૌંસમાં 9/2 -4 આ 9 લસા લઈ લ્યો 9 - 8/2 9 માંથી 8 જાય તો 1 વધશે એટલે 9/2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે 9/2 છે એ ફાઇનલ જવાબ થશે રેડી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચનો તમારી સામે અત્યારે રજૂ કરું છું બરાબર છે તો મિત્રો જરૂરથી વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આવા જે હેતુલક્ષી પ્રશ્નના વન શોટ વિડીયો જે તમારી સામે આવે છે તે તમે એક પણ બાકી ના રાખી શકો ક્લિયર ચાલો નેક્સ્ટ 11મો ક્વેશ્ચન જોઈએ મિત્રો જો બે અંકોની સંખ્યાના એકમનો અંક p હોય અને દશકનો અંક r હોય તો તે સંખ્યા કઈ દશકનો અંક જે છે એને ગુણ્યા 10 કરો વત્તા એકમનો અંક કરો બરાબર આ જવાબ આવી ગયો 10r + p આ ખાસ યાદ રાખજો મિત્રો ચલ બદલા રાખે છે અત્યારે ગોખવાનું નથી આ બરાબર ગોખવાનું નથી દશકનો અંક જે હોય છે એને ગુણ્યા 10 કરો અને પ્લસ એકમનો અંક કરી નાખો એટલે તમારો આ જવાબ આવી જશે તે સંખ્યા થઈ જશે ક્લિયર આવા જે ક્વેશ્ચનો છે મિત્રો એ તમને કુટ પ્રશ્નો આધારિત જે પ્રશ્નો પૂછાતા હોય છે તેની અંદર પૂછાય આવી રીતના બરાબર તો એમાં સંખ્યા આપણે ગોતવાની હોય તો સંખ્યા આ રીતના પહેલા બનાવવી પડે બે ચલવાળું સમીકરણ તમારે બનાવવાનું થાય બરાબર તો એ વસ્તુમાં પણ તમને ઉપયોગી થઈ શકે છે નેક્સ્ટ 12મો ક્વેશ્ચન MCQ છે દ્વિચલ સુરેખ સમીકરણ આ એક આપેલું છે માટે નીચેના પૈકી સાચું શું છે તો આપણને ખબર છે વર્ગોનો સરવાળો છે એ ક્યારે 0 ના હોઈ શકે એટલે C ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે
ક્લિયર? ખાસ યાદ રાખજો, a અને b બે સાથે 0 ના હોય, બેનો સરવાળો પણ 0 ના હોઈ શકે. a² + b² એટલે કે વર્ગોનો સરવાળો છે, એટલે બે એક સાથે 0 નથી. a અને b બે એક સાથે 0 ના હોઈ શકે, એટલે a² + b² નોટ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ 13મો ક્વેશ્ચન, જો આપેલ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી ખાલી જગ્યા છે. તો આવા પ્રકારના ક્વેશ્ચનો બેઝિક મેથ્સને બેઠે બેઠા કન્ડિશન આધારિત પૂછે, આ શરત આધારિત પૂછે. તો સમાંતર રેખા માટેની શરત તમને ખબર હોવી જોઈએ. પેલા બે જે છે x ના સહગુણક અને y ના સહગુણકોનો ગુણોત્તર સમાન હોય, પણ અચળ પદનો ગુણોત્તર છે એ સમાન ના હોઈ શકે, એટલે c1/c2 નોટ ઇક્વલ ટુ, એટલે બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? a1/a2 = b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 સમાંતર રેખાઓ માટે કીધેલું છે. ક્લિયર? નેક્સ્ટ 14મો ક્વેશ્ચન, જો દ્વિચલ સુરેખ સમીકરણ સુસંગત હોય, તો સુસંગત એટલે શું? તો કે જે રેખાઓ બે મતલબ સમીકરણ યુગ્મ જે આપેલા છે એમનો ઉકેલ જ્યારે મળતો હોય તો ત્યારે આપણે એવું કહી શકીએ કે જે સમીકરણ યુગ્મ આપેલા છે એ સુસંગત છે. મતલબ એક અથવા એક કરતા વધારે ઉકેલ મળવા જોઈએ તો આપણે એવું કહી શકીએ કે સમીકરણ યુગ્મ જે આપેલા છે તે કેવા છે મિત્રો? સુસંગત છે. તો એનો મતલબ એવો કે છેદતી હોઈ શકે, સમાંતર ના હોઈ શકે, હંમેશા સંપાતી હોઈ શકે. અહીંયા ડી ઓપ્શન આવશે. છેદતી રેખા હોય અથવા તો સંપાતી રેખા હોય ત્યારે જે રેખાઓ છે એટલે કે જે સમીકરણ યુગ્મ આપેલા છે એ સુસંગત થશે. ક્લિયર? એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખો. છેદથી ખાલી ટીક નહીં કરવાનું, ખાલી હંમેશા સંપાતી ટીક નહીં કરવાનું, બે સાથે ઓપ્શન વાળું જે આપેલું છે એ ટીક કરવાનું થશે. ક્લિયર? નેક્સ્ટ 15મો, px + 3y = p - 3 અને 12x + py = p સમીકરણનો ઉકેલ અનંત હોય, અનંત ગણ હોય તો p બરાબર ખાલી જગ્યા. બરાબર? તો આપણે જાણીએ છીએ મિત્રો ત્રણેય ગુણોત્તર છે એ સરખા થાય. a1/a2 = b1/b2 = c1/c2. બરાબર છે? p/12 બરાબર 3/p બરાબર p - 3/p. બરાબર? આ બે બરાબરની સામે જ છે એટલે કઈ ચિંતા નથી. ચાલો આ બેને તમે ઉકેલ નાખો એટલે p મળી જાય ડાયરેક્ટ. જો આ બેને ઉકેલ નાખો તો આ 3/p બરાબર p - 3/p. તો આ p કટ થઈ જશે. બરાબર? 3 બરાબર p - 3 -3 આ બાજુ લઈ લેશો એટલે પ્લસ થઈ જશે. ખાસ યાદ રાખજો 3 તેરી 9 ના થઈ જાય. બરાબર? -3 આ બાજુ આવે તો પ્લસ થાય એટલે કે 6 થાય. p બરાબર કેટલા આવશે મિત્રો? 6 આવશે. ક્લિયર? આવો 6. રેડી? 6 જવાબ આવે એટલે કે એ ઓપ્શન છે. નેક્સ્ટ 16મો, x + 2y - 4 = 0 ને સંપાતી રેખાનું સમીકરણ. સંપાતી તો ગુણોત્તર છે એ ત્રણેયનો સરખો થતો હોવો જોઈએ. બરાબર છે? તો આ પેલા એ ચેક કરો. આ ડબલ થાય છે, આ ડબલ થાય છે, આ નથી થતું તો આ ઓપ્શન ના આવે. અહીંયા 3 થાય છે, 3 ગણું, અહીંયા 3 ગણું થાય છે, અહીંયા 3 ગણું થાય છે, એટલે આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર? બાકી ક્યાંય મેચિંગ થતું નથી, ચેક કરી લો. રેડી? ત્રણેય ગુણોત્તર સમાન થતા હોવા જોઈએ નિશાની સાથે. બરોબર છે? નિશાની સાથે. બરોબર? બધામાં નિશાની બદલાવેલી હોય તો બધામાં હોવી જોઈએ, નકર ક્યાંય ન બદલેલી હોવી જોઈએ. રેડી? નેક્સ્ટ 17મો ક્વેશ્ચન, માતાની હાલની ઉંમર x છે અને પુત્રીની હાલની ઉંમર y છે. તો આપણને ખબર પડી જાય કે x ની વેલ્યુ છે એ y કરતા મોટી હોય. તો નીચેનામાંથી કયું સાચું છે? તો આમાં તમને એ ખબર હોવી જોઈએ કે માતાની ઉંમર છે એ પુત્રીની ઉંમર કરતા હંમેશને માટે મોટી જ હોવાની છે. ક્લિયર? પુત્રીની ઉંમર ક્યારેય મોટી ના હોય, એટલે ખાસ યાદ રાખજો જે બાજુ પાખડા ખુલ્લા હોય ને એ મોટો ભાગ બતાવે. તો આ x બાજુ પાખડા ખુલ્લા છે તો x ની વેલ્યુ છે y કરતા મોટી છે. હવે અહીંયા તમને વ્યસ્ત માટે પૂછેલું છે. વ્યસ્ત માટે શું થાય? તો અહીં બરાબર ક્યારેય ના આવે તો આ બે ઓપ્શન તો ઓટોમેટિક કટ થઈ ગયા. રેડી? તો જ્યારે વ્યસ્ત કરો ને તો જે નાનું હતું ને એ મોટું થઈ જાય. બરોબર? આ વ્યસ્ત કરવામાં આવે એટલે આ 1/x છે અને આ 1/y થઈ ગયું. આ નિશાની છે ખાલી બદલાવી નાખવાની વ્યસ્ત કરો ત્યારે. આ 1/x કર્યું, આ 1/y કર્યું તો નિશાની છે એ પલટી ગઈ. બરોબર? જે બાજુ પાખડા પોળા હતા એની બદલે ઉલટી સાઈડ પાખડા પોળા થઈ ગયા. રેડી? તો આ 1/y બાજુ પાખડા પોળા થઈ ગયા તો આપણો જવાબ થશે 1/x લેસ દેન 1/y. તો આ y ની વેલ્યુ મોટી. જો આ બાજુ જોવો તમે 1/y બાજુ પાખડા ખુલ્લા છે એટલે ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર? આમાં ચીપીના આન્સર ટીક કરવો વિચારી. બરોબર? ખાસ યાદ રાખજો તમને કન્સેપ્ટ ક્લિયર જ હોય પણ ઓપ્શન છે ને એ રીતના આપેલા હોય કે જેથી કરી તમે કન્ફ્યુઝ થાવ. બરોબર? એટલે ખાસ કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે તમારે થોડુંક વિચારીને ઓપ્શન ટીક કરવું. નેક્સ્ટ, બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક y અને દશકનો અંક x હોય તો પાછો એ પ્રકારનો આવ્યો. દશકના અંકને તમે 10 વડે ગુણો તો 10x + y. બરાબર? તો તે સંખ્યા આવડિયા થશે 10x + y. ક્લિયર? આ રહ્યું. રેડી? તો આ ખાસ યાદ રાખજો. બરાબર છે? હજી મિત્રો તમે કન્ફ્યુઝન હોય બોર્ડની પરીક્ષામાં કેવી રીતના પેપર લખવું, પ્રેઝન્ટેશન કેવી રીતના કરવું, તો આ બધી પ્રકારનો જે આવરી લેતો એક વિડીયો છે 3 કલાકમાં તમે પેપર દેવા બેસો ત્યારે કઈ રીતના કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો એનો પણ વિડીયો તમને આપણી ચેનલની અંદર જોવા મળશે કે બોર્ડની પરીક્ષામાં શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તમારી બધી તૈયારી થઈ ગઈ છે તો હજી 3 કલાકની અંદર આપણે શું કરવું જોઈએ પરીક્ષામાં કે જેથી કરીને આપણે હજી જે માર્ક આવવાના છે એ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. રેડી?
તો એ વિડીયો પણ તમને ચેનલની અંદર જોવા મળશે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ખાસ ફટાફટ એ પણ જોઈ લેવો. રેડી. નેક્સ્ટ 19મો, નીચે આપેલા આકૃતિમાં લંબચોરસ એબીસીડી ની બાજુઓના માપ આપેલા છે. x અને y ની કિંમત ગોતવાની છે. સામેની બાજુ સરખી થાય લંબચોરસમાં, બરાબર. તો x + y બરાબર કેટલા આપેલા છે મિત્રો? 40 આપેલા છે. અને x - y બરાબર કેટલા થાય મિત્રો? 6 થાય. તો જ્યારે પણ તમને સહગુણકોનો સરવાળો 1 આપેલો હોય, સહગુણકો મતલબ સરવાળો નહીં, સહગુણકો 1 આપેલા હોય, ત્યારે તમારે એટલું યાદ રાખવાનું, જે બે બાજુ ધન છે ને એ મેળવવું હોય ને તો બેનો સરવાળો કરો, બે સંખ્યાનો સરવાળો અને એનું અડધું કરો એટલે x મળી જાય. બેનો સરવાળો 46 અને એનું અડધું એટલે કે 23. x બરાબર 23 થઈ ગયા. y ગોતવો છે તો આમાંથી આ બાદ કરો. y ગોતવો છે, એક પ્લસ ને એક માઇનસ છે. આ મોટામાંથી નાનું બાદ કરો એટલે 40 માંથી 6 બાદ કરશો એટલે 34 થશે અને એનું અડધું કરો એટલે 17 થઈ જશે. બરોબર. ક્રોસ વેરિફિકેશન પણ તમે કરી શકો છો. બેનો સરવાળો છે એ 40 થશે અને બાદબાકી કરશો એટલે 6 થશે. રેડી. એટલે x બરાબર 23 છે અને y બરાબર 17 છે. રેડી. નેક્સ્ટ 20મો ક્વેશ્ચન, 5 વર્ષ પહેલા પિતા અને પુત્રીની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. હાલમાં અત્યારે x ને y કહી દઈ. આ પિતા છે, આ પિતાની ઉંમર લઈ લે, આ પિતા અને આ પુત્ર. આ હાલમાં આટલું છે. 5 વર્ષ પહેલા, આ 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા તમે જોશો તો આ x - 5 હોય અને આ y - 5 હોય. રેડી. એમનો સરવાળો છે એ કેટલો હતો મિત્રો? તો બેનો સરવાળો છે એ 30 હતો. એટલે આ બેની ઉંમરનો તમે સરવાળો કરો તો 30 થાય, એવું કહેવા માંગે છે. તો હાલની ઉંમરનો સરવાળો કેટલો હોય? તો કે 5 વધારો થયો ને. 5 વર્ષ પહેલા 30 હતો તો અત્યારે બેની ઉંમરમાં 5 નો વધારો થયો હોય, બરાબર. આજે 2025 2020 બેની ઉંમરનો સરવાળો 30 હતો, તો હાલમાં એની ઉંમરનો સરવાળો કેટલો થઈ જાય મિત્રો? 40 થઈ જાય, બરાબર. આ 30માં 5 ઉમેરો કેનો? પિતા માટે, અને 5 ઉમેરો તમે શેના માટે? પુત્ર માટે. રેડી. તો આટલું આટલે લગી પહોંચ્યા. હવે 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, 3 વર્ષ પછી એટલે કે x + 3 અને y + 3 થાય, બરાબર. તો હજી આમાં તમારે શું કરવું પડશે? તો કે +3 પિતાના કરવા પડશે અને +3 છે પુત્રના કરવા પડશે. એટલે 3 ને 3 6 એટલે કે 46 થશે, બરાબર. 3 વર્ષ પછી બેની ઉંમરનો સરવાળો એટલે કે 2028 આવશે ત્યારે બેની ઉંમરનો સરવાળો કેટલો થઈ જશે મિત્રો? 46 થઈ જશે. તો આ એવો ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર. ઘણા વિદ્યાર્થી છે એ પિતાની ઉંમરમાં જ વધારો ઘટાડો કરતા હોય, પુત્રને તેમનું ચોટાડી રાખે. એમ ન હોય ભાઈ, બધાનું હાઈર વધારો ઘટાડો થતો હોય ઉંમરમાં. રેડી. ચલો નેક્સ્ટ 21મો, જોડકા જોડવાના છે. અહીંયા અત્યારે જોડકા છે મિત્રો, એમાં તમને એક જ જોવા મળે છે. પરીક્ષામાં બે પૂછાતા હોય છે. જોડકા છે પણ કદાચ એવું બની શકે એક વાક્યમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, તમને આવડતા હોવા જોઈએ. રેડી. a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ માટે ત્રણેયનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર. આ એ છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ આગળ વાત કરી બીજું જોડકું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલા છે આ રીતના. નો આલેખ ખાલી જગ્યા છે. તો હવે તમારે શું કરવું પડશે? આને ભેગા કરો, મતલબ ડબલ છે, અહીંયા ડબલ છે, અહીંયા ડબલ છે, તો અહીંયા સમપાતી રેખા થશે. એટલે આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી. આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. ગુણોત્તર તમે જોઈ લો, લઈ લો. 1/2, 1/2, 5/10 એટલે 1/2. ક્લિયર. તો ગુણોત્તર છે એ સરખો થાય છે બધો, એટલે સંપાતી રેખા. નેક્સ્ટ 23મો, a1x + b1y + c1 = 0. આ બીજું સમીકરણ છે. માં સંબંધ ખાલી જગ્યા હોય તો બંને રેખાઓ પરસ્પર એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એક અને માત્ર એક જ બિંદુમાં છેદે મતલબ થશે અનન્ય ઉકેલ છેદતી રેખા, બરોબર છે. તો એના માટે જોવાનું છે પેલા બે ગુણોત્તરનો જે છે, પેલા x નો સહગુણક અને y ના સહગુણકનો ગુણોત્તર છે સરખા આવે નહીં. એટલે આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી. ટેબલ આધારિત 100% પૂછાવાનું છે. ટેબલ તમારે ગમે એમ કરીને માઇન્ડમાં સેટ કરી લેવાનું છે. રેડી. પ્રોપરલી, એટલે વાંધો ના આવે. નેક્સ્ટ 24મો, બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક x છે અને દશકનો અંક 8 હોય. દશકનો અંક 8 છે તો દશકના અંકને 10 વડે ગુણો એટલે 80 અને એમાં એકમનો અંક ઉમેરો એટલે કે x. 80 + x આ રહ્યો એ ઓપ્શન, બરાબર. જો આ ઊંધું બતાવે, બરાબર, એવું ના થાય, ખાસ યાદ રાખજો. 80 + x થશે. ક્લિયર. ચાલો, કાંઈ પણ તમને એવું લાગતું હોય ક્વેરી જેવું તો તમે કમેન્ટ પણ કરી શકો છો. સાથે સાથે આન્સરમાં એવું લાગતું હોય કે ભાઈ સાહેબ થોડું કન્ફ્યુઝન જેવું છે તો કમેન્ટ વાંચીને હું તમને પ્રોપર આન્સર પણ આપીશ. રેડી. નેક્સ્ટ 25મો ક્વેશ્ચન, બિંદુ 8 - 2 એ ખાલી જગ્યા ચરણમાં છે. તો આવા બેઝિક ક્વેશ્ચન પૂછાય તમને. ચરણ કયા ચરણમાં બિંદુ આપેલું છે એ ખબર છે કે બેઝિક મેથ્સ વાળાને ખાસ ધ્યાન રાખવું, બરાબર. તો અહીંયા 8 છે એટલે x છે એ પ્લસ છે એટલે પહેલું અને બીજું પહેલું અને ચોથું ચરણ આવી શકે. પહેલું અને ચોથું ચરણ. રેડી. તો y માઇનસ છે તો પહેલું ચરણ તો નહીં આવે એટલે ચોથું ચરણ આવશે. તો આ ચોથા ચરણમાં બિંદુ આપેલું છે, ખાસ યાદ રાખજો. રેડી. ખાસ યાદ રાખવાનું છે, બરોબર. નિશાની ઉપર ફોકસ કરવાનું છે. નેક્સ્ટ 26મો, વિધાન સાચું છે ખોટું, બરોબર. x = 7 દ્વારા દર્શાવાતી રેખા. હવે x = 7 નો આલેખ કેવો થાય? જો આ x અક્ષ હોય અને આ y અક્ષ હોય, બરોબર. x = 7 નો આલેખ છે અહીંથી ક્યાંકથી પસાર થશે. આ x = 7,
આ x અક્ષ છે, આ y અક્ષ છે, બરોબર. તો અહીંયા તમે જોશો y અક્ષને સમાંતર છે અને x અક્ષને લંબ છે. તો અહીંયા શું વાક્ય વાપરેલો છે? x અક્ષને સમાંતર છે, તો આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કેવું છે મિત્રો? ખોટું છે. રેડી? નેક્સ્ટ 27મો સમીકરણો 4x + 3y + 1 બરાબર 5 અને 12x + 9y બરાબર 15 એ સંપાતી રેખાઓ દર્શાવે છે. તો આને પ્રોપર પહેલા લખી 3x + y આ બાજુ આવશે એટલે -4 બરાબર 0. અહીંયા 12x + 9y અને -15 બરાબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3 ગણું થાય છે, અહીંયા 3 ગણું થાય છે, પણ અહીંયા કંઈ ગણું થતું જ નથી. રેડી? એટલે આ સંપાતી રેખા નથી, સમાંતર રેખા છે. શેના માટે દર્શાવે છે મિત્રો? સમાંતર રેખા દર્શાવે છે. એટલે આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. ખોટું વિધાન છે. રેડી? નેક્સ્ટ 28મો ક્વેશ્ચન. જો 4, સમીકરણ આનો એક ઉકેલ હોય, હવે જ્યારે પણ તમને ઉકેલ આપેલો ત્યારે તમારે એટલું જોવાનું કે x ની જગ્યાએ પહેલો ઘટક ને y ની જગ્યાએ બીજો ઘટક મૂકી જે અનનોન છે એ ગોતી લેવું. a બરાબર 5 છે એવું સાબિત કરવાનું છે. જો થતું હોય તો સાબિત નથી કરવાનું પણ ચેક કરવાનું છે. બરાબર 23. આ 4 દુ 8 થાય, સામે જાય તો માઇનસ થઈ જશે. 23 માંથી 8 બાદ કરશો મિત્રો એટલે કેટલા આવશે? 15. 3 વડે ભાગી નાખો એટલે a બરાબર કેટલા આવશે મિત્રો? 5. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું છે, ખરું વિધાન છે, સાચું વિધાન. બરાબર? નિશાની કરવા કરતા ગુજરાતીમાં વાક્ય લખી નાખું, સાચું, ખરું, ખોટું, જે કાંઈ પણ લખવું એ. બરાબર? નેક્સ્ટ 29મો સમીકરણ આપેલા છે. આ એક આપેલો છે, નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આ -x છે, આ 3x + 2y બરાબર 12. તો આ સમીકરણ છે. આ સમીકરણ છે ઉગમ બિંદુમાંથી પસાર ના થાય. બરાબર? એટલે ખાસ યાદ રાખજો મિત્રો, ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો અચળ પદ ના હોય. અહીંયા અચળ પદ છે, અચળ પદ ના હોય ત્યારે જે રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. રેડી? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અત્યારે 6 ઉડાડી ના દેતા, પ્લસ હોત તો ઉડી જાય. બરોબર? એટલે તમને કન્ફ્યુઝન કરવા હાટુ આ રીતના ક્વેશ્ચન આપ્યો હોય તો આ રેખા છે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી. આ ખાસ યાદ રાખવાનું. ખાલી તમારે એટલું જ જોવાનું ઉગમ બિંદુમાંથી પસાર થાય છે કે નહીં, તો નથી થતી. શું કામ નથી થતી? કારણ કે અચળ પદ આપેલું છે. અચળ પદ ન આપેલું હોત એટલે કે 0 આપેલું હોત તો આપણે એવું કહી શકીએ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. રેડી? તો આ ખોટું વિધાન છે. નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન. x/2 બરાબર 6/y બરાબર 3 હોય તો x + y બરાબર 8 છે. તો આમાંથી x ગોતો ભાઈ. આ બેન સરખાવો. x બરાબર 3 દુ 6. આ બેન સરખાવો. 6/y બરાબર 3. 3 ભાગાકારમાં લઈ લ્યો તો y બરાબર કેટલા આવી ગયા મિત્રો? 2. આ બેનો સરવાળો કરો 8. સાચું છે વિધાન. કેવું છે મિત્રો? સાચું વિધાન છે. રેડી? તો અહીંયા મિત્રો આપણા જે આ ટાર્ગેટ હતો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેની અંદરના મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન તમારી સામે રજૂ કરી દીધા છે અલગ અલગ ફોર્મમાં. ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, એક એક વાક્યમાં હોય, જોડકામાં હોય, તો કઈ રીતના પૂછાતા હોય તો મેં તમને તમારી સામે રજૂ કર્યા. હવે લોપની રીત અને આદેશની રીત 100% તમને 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખવું, કુટ પ્રશ્ન આધારિત ક્વેશ્ચન છે એ 4 માર્કમાં પૂછાઈ શકે છે, જેમાં અંશ ઓલું જે છે અપૂર્ણાંક આપેલો હોય, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ છે, અપૂર્ણાંક ગોતવાનો હોય. બરોબર છે? તો એવા પ્રકારના ક્વેશ્ચનો ખાસ જોઈ લેવાના રહેશે. તમારે નોટ વાળો ક્વેશ્ચન છે, આટલી નોટ છે, મતલબ બેંકમાં જાય છે ને એવો ક્વેશ્ચન એક તમને જોવા મળશે, તો એ પણ તમારે જોઈ લેવો. બરોબર છે? મોસ્ટ આઈએમપીમાં આવી શકે છે. તો એ પ્રશ્ન છે એટલે ખાસ કુટ પ્રશ્ન આધારિત ક્વેશ્ચન છે એ 4 માર્કમાં પૂછાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, બેઝિક મેથ્સ વાળાને લોપની રીત અને આદેશની રીતનો દાખલો પૂછાવાનો છે, એ ફાઇનલ છે. ક્લિયર? તો આ રીતના પ્રિપેરેશન કરશો એટલે તમને વાંધો નહીં આવે. મિત્રો હજી પણ તમે પહેલા ચેપ્ટરના અને બીજા ચેપ્ટરના પણ હેતુલક્ષી પ્રશ્ન નથી જોયેલા તો લિંક છે એની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ કમ્પ્લીટ થઈ ગયો વિડીયો તો પછી તમે જોઈ શકો છો. અને બોર્ડની પરીક્ષામાં શું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષા દરમિયાન, તો એનો પણ એક વિડીયો તમને લિંક છે એની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો પ્રોપરલી જોઈ લેજો. ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની અંદર જેટલા પણ હેતુલક્ષી પ્રશ્ન તમને સમજાવ્યા એને આધારિત તમને જો બીજે ક્યાંય જોવા મળતા હોય તો પ્રેક્ટિસ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.